लगा ढोकला वगैरह अच्छा लगा अच्छा आपके लगा? इधर? यस सब टेस्ट किया? हाँ टेस्ट किया। ચાલીને આવ્યા? ચાલીને 5 દિવસમાં પૂગી ગયા પેલે 5 દિવસમાં કેટલા હા. કિલોમીટર? 260 કિલોમીટર. ઓહ, જગ્યા આપણે આવીએ છીએ ને તો એવું લાગે કે અમે સ્વર્ગમાં આવ્યા છીએ. આવ્યા છે પાણી ને સોડા ને એવું સેવાનું ટેમ્પલેટ કયું ગામ? 4 દિવસનો પ્લાન બનાવ્યો. દ્વારકામાં હોળીની તૈયારીઓ કેવી ચાલુ છે હું તમને આ વિડીયોમાં બતાવીશ. પગપાળા ચાલીને આવતા લોકો હવે બસ પહોંચવા જ આવ્યા છે. એ મારી પાછળ તમે જોઈ શકો બધે આ સ્ટેજ ગોઠવા છે, બતાવું તમને. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ? અમારું સુરત થી આગળ વિયારા, સોનગઢ વિયારા. દ્વારકામાં કેટલા દિવસનો પ્લાન બનાવીને આવ્યા અમે 4 દિવસનો પ્લાન બનાવ્યો. છે? હજી કેટલા દિવસ? અત્યારે કેટલા દિવસ થયા આજે? આજે બીજો દિવસ છે અમારો. કેવું લાગ્યું દ્વારકા? દ્વારકા મજા આવી જાય. આ હોટલ બોટલ સસ્તી મળી ગઈ કે કેવું? સસ્તું લાગ્યું કે અઘરું? એકદમ અમારા સમાજ નું ગોળ્યા ધામ એટલે કમ્પ્લીટ. બોલો દ્વારિકાધીશ. જય જય દ્વારકાધીશ. जय द्वारकाधीश। કયું ગામ? લતીપુર. દ્વારકામાં કેટલા દિવસનો રોકાવાનો પ્લાન બનાવ્યો? बस आज नो दिवस है। દર્શન થઈ ગયા કે હવે જાવ? ना दर्शन થઈ ગયા। થઈ ગયા. કેવું લાગ્યું દ્વારકા? સારું લાગ્યું. જય દ્વારકા ને બધી જગ્યાએ हाँ બોલો દ્વારિકાધીશ કી जय। દ્વારિકાધીશની જય વિનનગર. ના અમે આવ્યા છીએ પાણી ને સોડા ને એવું સેવાનું ટેમ્પલેટ વિનનગર થી જસદણ તાલુકો રાજકોટ જિલ્લો વિનનગર. નહીં અમે રસ્તામાં બધા જે છાત્રાઓ આવે ને એને બધાને પાઈ દઉં. પાણી પાઈ દીધું, સોડા પાવાનું બાકી છે અત્યારે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ? ખેડા, ખેડા. કોતરોલી. કેટલા દિવસનો પ્લાન છે દ્વારકામાં રોકાવાનો? દ્વારકા 2 દિવસથી રોકાયા છીએ. કેવું લાગ્યું દ્વારકા? દ્વારકામાં બહુ મજા આવી ગઈ. દર્શન થઈ ગયા? દર્શન મસ્ત થઈ ગયા. સવારે કર્યા, સાંજના કર્યા, સવારના સાંજે બધા? આજ બી સવારમાં કર્યા. દ્વારકામાં કેવું સસ્તું કે સારું કે બસ બહુ મજા હોટલને આવી. બધી મળી ગયા આરામથી? હા મજા આવી ગઈ. કે તમે દ્વારકામાં રહ્યો છો તો તમે કયો ધંધો ચાલુ કરો દ્વારકામાં? એ પહેલા મોટું સ્વાદિષ્ટ ભોજન. સ્વાદિષ્ટ કારણ કે એ મગ છે ને અને એ એક પ્રોટીન વાળું. પ્રોટીન વાળી વસ્તુ છે હા. એટલે એ ગમે પબ્લિક ખાઈ શકે છે. આ ભાઈ નાનું મોટું sales? ગમે તે વસ્તુ માણસ કોઈ પણ ખાઈ શકે. નાનો મોટો બુજુર્ગ માણસ હોય તો પણ ખાઈ શકે છે એ વસ્તુ. સારું એ કહેવાય. નુકસાનકારક નહીં વસ્તુ. હા, અને દ્વારકામાં આખો દિવસ ફરીએ તો કરીએ પણ એ કઈ થાક પણ આપણે ન લાગે. થાક પણ નહીં લાગતો. હા. અને એ જગ્યા આપણે આવીએ છીએ ને તો એવું લાગે કે આપણે સ્વર્ગમાં આવ્યા છીએ. એવું લાગે. દ્વારકા મંદિર એવું છે કે આપણે સ્વર્ગ જોઈએ એવું લાગે છે આપણે. સારું. તમે અત્યારે શું નોકરી ધંધો કરો છો? હું અત્યારે દરજી કામ કરું છું ખેડા. બોલો દ્વારિકાધીશ કી જય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ? રામપરા બેટી અમારું ગામ, રાજકોટ જિલ્લાનું. રાજકોટ જિલ્લો. ચાલીને આવ્યા? ચાલીને 5 દિવસમાં પૂગી ગયા પેલે 5 દિવસમાં કેટલા હા. કિલોમીટર? 260 કિલોમીટર. ઓહો, 5 દિવસમાં હા, 5મા દિવસે દર્શન કરી લીધા દ્વારકાધીશના. થઈ ગયા દર્શન? હા થઈ ગયા હો દર્શન. મજા સવારે આવી? હા મજા આવી. 4 વાગે થઈ કર્યા દર્શન સવારે. 4 વાગ્યામાં? હા 4 વાગે આવ્યા તો 6 વાગે દર્શન કર્યા. લાઈનમાં ઊભી ગયા? હા 4 લાઈનમાં વાગ્યા. 4 વાગે ઉભી રહ્યા. મંગલારતીના એટલે કઈ દર્શન? હા મંગળા આરતી દર્શન. જય દ્વારકાધીશ. થાક લાગ્યો? નહીં કાંઈ થાક નથી થાક લાગ્યો. નથી? નહીં જરાય નહીં. હવે રોકાવું છે દ્વારકામાં કે હવે બસ હવે જવું હે ઘરે બેન. બેટ દ્વારકા થઈને? હા બેટ દ્વારકા થી ઘરે. સારું. જય દ્વારકાધીશ. જય जय द्वारकाधीश। દ્વારકાધીશ. आप कहाँ से हो? महाराष्ट्र से। कैसा लगा द्वारका गुजरात? बहुत बहुत अच्छा है। दर्शन हो गए? दर्शन अभी हुआ है। होली के दर्शन कैसा लगे द्वारका में? बहुत बहुत अच्छा है। सब रंग रंग बढ़िया है। बढ़िया बहुत है। अच्छा है, बढ़िया लग रहा अच्छा, है। द्वारका में कितने दिन रुकने का प्लान है? अभी 3 दिन रुकने का प्लान है इधर। ओह अच्छा। यस यस, वो हाँ, बेट द्वारका वगैरह जाके पोरबंदर सभी मूल द्वारका यस यस सब यस, जाना। मूल द्वारका जाके आएंगे। हाँ, आपको द्वारका कैसा लगा? सस्ता है, होटल सब मिल गया? अच्छा हाँ होटल वगैरह सस्ता है, खाना वगैरह अच्छा है। अच्छा है। यस यस यस, गुजराती खाना अच्छा लगा? अच्छा लगा। ढोकला वगैरह अच्छा लगा अच्छा आपके लगा? इधर। यस यस, अच्छा लगा। सब टेस्ट किया? हाँ टेस्ट किया है। अच्छा, अभी अच्छा। टेस्ट करके ही दर्शन करके ही आए हो आप। दर्शन करके आए? Yes, yes. अच्छा, ये लोग महाराष्ट्र से हो। अभी मेरे को ये पूछना है कि द्वारका में कैसा लगा? ये महाराष्ट्र में बोल के बताओ, द्वारका में कैसा लगा? आम्हाला द्वारकामध्ये खूप चांगलं वाटलं आणि इकडची लोक पण चांगली आहेत। अभी हिंदी में बोलो। अभी ये जो मैंने मराठी में बात की वो हिंदी में ट्रांसलेट करके बताता हूँ। द्वारका में हमको बहुत अच्छा लगा और इधर के आदमी लोग बहुत अच्छे हैं। अच्छा, बोलो દ્વારિકાધીશ કી जय। આ બધી રેલિંગ છે હજી ચાલુ નથી થઈ. આ બધા મંડપોને બંધાઈ ગયા છે. જ્યારે હોળી હશે ત્યારે અહીંયાથી બધાને જવાનું થશે.
આ બધા જે સ્ટેજ ને ગોઠવા છે અને સોફા ને રાખ્યા છે કદાચ અધિકારીઓને બેસવાના હશે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.